my favorite shampoo and my favorite wood and comb. खत्म। મારું કામ છે પૂરતા પ્રમાણમાં સાચી અને સચોટ માહિતી પૂરી પાડવી, જેનાથી મારા યુટ્યુબ ફેમિલી મેમ્બર્સ છે એ એક હેલ્ધી અને રોગોથી મુક્ત એવી લાઈફ જીવી શકે, એ પણ ખૂબ જ સરળતાથી. વિડીયોના એન્ડ સુધી બની રહેજો. હેલો ગાઈઝ, સ્ટે એક્ટિવ, સ્ટે પોઝિટિવ એન્ડ ઓફ કોર્સ સ્ટે ટ્યુન વિથ માય ચેનલ. આઈ માનસી ખખર હાર્ટલી વેલકમ યુ ઓલ ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને ખબર જ છે, મારા કોઈ પણ પાર્સલ આવે એટલે એ હું મારા યુટ્યુબ ફેમિલી મેમ્બર્સ સાથે જ શેર કરીને ઓપન કરું છું. તો મેં મગાવ્યા હતા 2 પાર્સલ, આમ તો મેં મગાવ્યા હતા ઘણા બધા પાર્સલ, એમાંના 2 પાર્સલ કંટ્રોલ છે આજે તમારી સાથે હું ઓપન કરીશ. ચલો આમાં શું છે ને એવું કહીશ નહીં, તમારે મને હું એની તમને હિન્ટ આપું છું. તમારે મને આનું નામ છે એ કમેન્ટ સેક્શનમાં લખી આપવાનું છે. આ ગર્લ્સ માટે તો એની ફેવરિટ વસ્તુ હોય, ડે બાય ડે યુઝ થતી હોય છે. આમ જોઈએ તો ગર્લ આને છોડી ના શકે, 1 મિનિટ પણ આનાથી દૂર ના રહી શકે. સવારે ઉઠીએ આપણે એટલે બેથિંગ લઈએ, બેથિંગ લઈએ પછી આપણે થઈએ છીએ રેડી, ને રેડી થતા વેત જ આ વસ્તુ એવી છે જે ગર્લને તો આહા મતલબ કોઈ ભી ચીઝ ઉનસે છીન લો, બસ યે મત છીનના. અને આ છે વુડનની વસ્તુ. તો હવે તમારે મને કમેન્ટ કરવાનું છે આનું નામ. ચલો તો ઓપન કરીએ આને. અને જે છે એ પ્લાસ્ટિકનો યુઝ ના કરવું જોઈએ, વુડનનો જ યુઝ કરવું જોઈએ. ભાઈ હવે ભરપૂર પ્રમાણમાં મેં હિન્ટ આપી દીધી છે. આનાથી આગળ મારો મગજ કામ કરતો નથી કે હવે હું શું હિન્ટ આપું, કેમ કે હું બહુ જ એક્સાઇટેડ છું, કેમ કે આ મારી ફેવરિટ બ્રાન્ડ છે જેમાંથી મેં આ પાર્સલ ઓર્ડર કર્યું હતું, એટલે હવે મારે એને જલ્દીથી ઓપન કરવું છે. Never ever use plastic comb. તમારા હેરની ડ્રાયનેસ દૂર કરે છે, તમારા ખરતા વાળ અટકાવે છે, હેરનું નેચરલ મોઇશ્ચરાઇઝર જે હોય એ સસ્ટેન કરી રાખે છે, મતલબ કે હેરમાં મોઇશ્ચર જે છે એ જાળવી રાખે છે. અને જો તમે એક નેચરથી કનેક્ટેડ, મતલબ કે નેચરે આપણને અદ્ભુત વસ્તુઓ આપી છે, પણ આપણે ઓલવેઝ આર્ટિફિશિયલ વસ્તુ તરફ જ દોડીએ છીએ. આ નીમ વુડન કોમ્બ છે, મારો તો ફેવરિટ છે. આની પહેલા બી તમે ઓલવેઝ મને મારા બ્લોગ્સમાં વુડન કોમ્બ યુઝ કરતા જ જોઈ હશે, જે હવે થોડો તૂટવા આવ્યો હતો, એટલે મેં કીધું હવે એક નવો ખર્ચો કરી જ લઈએ આપણે, એટલે મેં મગાવી લીધો મારા માટે આ ન્યૂ વુડન કોમ્બ. સેકન્ડ પાર્સલ છે મારા અદ્ભુત કિંમતી કેમિકલ ટ્રીટેડ હેર વોશ કરવા માટેનું શેમ્પૂ. તો જો તમે કોઈ પણ કેમિકલ ટ્રીટમેન્ટ કરાવેલી હોય તમારા હેરમાં, તો તમારા જે પાર્લરવાળા હોય છે એ તમને કહેશે કે પેરાબેન ને સલ્ફેટ ફ્રી શેમ્પૂ તમારે યુઝ કરવું જોઈએ, જેથી કે જે કેમિકલ, જે ક્રીમ તમારા હેરમાં જે લોકોએ અપ્લાય કર્યું હોય એના લેયર્સ છે એ જલ્દીથી પૂરા ના થઈ જાય. જો તમે કોઈ પણ કોમન શેમ્પૂ યુઝ કરશો તો તમારી ટ્રીટમેન્ટ વધારે ટકશે નહીં તમારા હેરમાં. બાપરે, ખતરનાક પેકેજિંગ છે, જાણે સોનું આપ્યું હોય બોક્સમાં. જો તમારા પ્રોડક્ટ્સની લિંક જોતી હોય ધેન ડુ કમેન્ટ્સ મી બિલો ડાઉન. બંને પ્રોડક્ટની લિંક છે એ તમને પ્રોવાઈડ કરી આપીશ. સ્ટે ટ્યુન, બાય બાય, લવ યુ ઓલ.